નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ડેરાપોળ જૈન સંઘમાં નેમિસુરી સમુદાયના સાધ્વી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે ચાતુર્માસિક પ્રવેશ કર્યો છે. હિન્દુ અને જૈન સમાજમાં ચાતુર્માસનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શહેરના મધ્યમાં રાજમહેલ રોડ ખાતે આવેલ ડેરાપોળમાં બાબાજીપુરા જૈન સંઘમાં કીર્તિસ્તંભથી સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબનો વાજતે ગાજતે પિરામિતાર રોડના ગુંદાફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને ડેરાપોળ જૈન સંઘમાં પ્રવેશ થયો હતો. આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન ડેરાપોળ જૈન સંઘમાં પેથડ શાહના ચરિત્ર ઉપરનો ગ્રંથ મહારાજ સાહેબ વાંચન કરશે. આજના સાધ્વીજી ભગવાનના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ, અમદાવાદ અને વડોદરાના મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ પધાર્યા હતા. ચાતુર્માસ એટલે એમ કહેવાય કે ખેડૂતો પણ જે વાદળો જોઈને રાજી થાય કે હવે અમે જે વાવણી કરવાના છે એ વાવણી હવે ફટાફટ વરસાદ દ્વારા અમને સિંચન મળશે અને અમારી આશાઓ ફળીભૂત થશે. જેમ ખેડૂત કાળા વાદળો જોઈને નાચી ઉઠે છે એમ અમારો જૈન સમાજ, જૈન શ્રાવક શ્રાવિકાઓ ગુરુ ભગવંતોને જોઈને એટલા આનંદમય થઈ જાય છે અને આનંદમય પ્રવેશ કરાવે છે કે અમને 4 મહિના ગુરુ ભગવંતનો એક ધારો શ્રવણનો અમને લાભ મળશે. અમારી યથાશક્તિ પ્રમાણે અમે દાન, શીલ, તપ, ભાવ પરમાત્માએ કહેલા 4 ધર્મને અમે અનુસરીશું. જ્યાં ગુરુનો યોગ થાય છે ને, જેમ મેઘ મયુર નાચી ઉઠે છે એમ શ્રાવક અને શ્રાવિકાઓ 8 મહિનાની અંદર તૈયાર થાય છે. શિયાળામાં સાલમ પાક, ઉનાળામાં કેરીથી મજા મનાવે છે. હવે ચોમાસાની અંદર તપ ત્યાગના તોરણ બાંધશે અને ગુરુ ભગવંતો આવશે, આંગણે સાથિયા પૂરશે, વિધિ વિધાન ક્રિયા સહિત સાથિયા પૂરશે. અને જૈન સમાજ આજે તપ કરવામાં પણ એટલો પાવરફુલ છે કે જૈન ધર્મ સિવાય આવો કોઈ તપ કોઈ શાસનમાં જોવા નહીં મળે, કોઈ ધર્મમાં પણ જોવા નહીં મળે. અને ત્યાગમય અમારો આ જૈન ધર્મ અને સાધુ સાધ્વી ભગવંતો આજે પરમાત્માને ગયે 2500 વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ એક ધારું જીન શાસન અને ભગવાન મહાવીરની આજ્ઞાથી 4 મહિના વર્ષાકાળમાં સ્થિરવાસ રહે છે. એટલા માટે કે જીવ દયાનું પરિપાલન થાય. એટલા માટે જેમ અમારો પ્રવેશ કરાયો તેમ શ્રાવકોએ પણ અહીંયા પ્રવેશ કરવાનો છે. એમ નહીં કે સામૈયામાં સુરા, પર્યુષણમાં પૂરા અને બાકી બધે અધૂરા. આવું રહેવું ન જોઈએ. ડેરાપોળ જૈન સંઘને અમારી ખાસ નમ્ર વિનંતી છે. ત્યારબાદ શુક્લ સાગર કાવ્ય ગ્રંથ, પેથરશાહ ચરિત્ર અમારા શ્રી સંઘમાં ઉલ્લાસભર વંચાશે. અને એમાં પેથરશાહ ચરિત્ર 32 વર્ષની ઉંમરમાં પેથરશાહ જે બ્રહ્મચર્યનો સ્વીકાર કરે છે, સ્વીકાર કર્યા પછી જૈન ધર્મની જે ઝડપી કરે છે, શાસનના કામ કરે છે, એ ખરેખર સાંભળવા જેવું ચરિત્ર છે. બોલો જીનેશ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.